સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો આ સાથે જ દાહોદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાએ ભાજપ સભ્યને માર માર્યો છે। ઝરીબુઝર્ગ ગામ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપના સભ્યને માર માર્યો છે। ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ બેઠકની યોજવાની છે આ પેટા ચૂંટણી, જેમાં પ્રચારના પડઘમ શાંત થતા રાત્રિના સમયે ખાટલા બેઠક યોજાઈ હતી। ભાજપના સભ્યોએ ઝરીબુઝર્ગ ગામના કલસિયા ફળિયામાં આ બેઠક યોજી હતી। બે ગાડી લઈને 15 જેટલી કોંગ્રેસ કાર્યકરો રાત્રિના સમયે મારકૂટ કરવા માટે પહોંચ્યા હતા। ભાઈ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર હતા એનો ગણાવામાં, જે આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણાવામાં મીટિંગ ભરી તો તે થોડોક ચા નાસ્તો ભજીયા કરી અને તો હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા। ઉમેદવારને ઘેર ગયા, અમે ચા પાણી કરી પાછા એક ભાઈના ફળિયા આવ્યા વરસાદ કરવા માટે। તો ત્યાં પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા। પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો। બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ઝરીબુઝર્ગ ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતાં ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એ એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર, હકીકત ઘટના શું હતી? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈને ત્યારથી મામલો બી શક્યો તેવું સાંભળવા મળ્યું। તપાસ દરમિયાન એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું, હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે। સર, આ ઘટના કયા ગામમાં બનવા પામી? ઘટના છે એ ગરબાડાના ઝરી ગામમાં બની છે। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? એક માણસ ઈજા થઈ છે અત્યારે।